માટે તેને ક્રશ કરી દેવામાં આવ્યું છે અને તે ટૂંક જ સમયમાં લાડવાના વારવાના છે. એમાં બુકો બનાવવાના મુઠિયા છે, તરવામાં આવી રહ્યા છે. તે રીંગણા અત્યારે તરી રહ્યા છે. જો તમે જો આવી રીતે કાંક રોટલી વણી રહ્યા છે અને આવી રીતે રોટલી બની રહી છે. અને સરસ મજાનું ઊંધિયું શાક છે. જો તેની દાળ છે. જો જોઈ શકો છો કે રીંગણા છે, બટેકા છે, જેથી બધા અત્યારે બકાલાના સ્ટોક કરી દેવામાં આવ્યો છે ફૂલે ફૂલ. કાચી વસ્તુ અહીંયા બધી રાખવામાં આવી છે, જેમ કે ચોખા, દાળ તેવી બધી ઘણી બધી વસ્તુ રાખવામાં આવી છે. ઘી, ગળ એ બધું ઘણું બધી વસ્તુ અહીંયા રાખવામાં આવી છે. પછી ઘીના ડબ્બા ભરી દેવામાં આવ્યા છે. નિહાળી શકો છો મિત્રો તમે. અત્યારે 2500 થી 3000 માણસોની રસોઈ બની રહી છે. એટલે કેટરિંગનું નામ છે રાધિકા ગાર્ડન રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સ અમરેલી. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિઝમ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દિવ્ય ધામ, એટલે કે તમે જોઈ શકો વરાડી ગામમાં આપણે આવ્યા છીએ. દિવ્ય ધામમાં આપણે આવ્યા છીએ અને આ એક સરસ મજાની શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં જ આપણે આવ્યા છીએ. ત્યાં તમે અમારી પાસે જોઈ શકો છો. આપણે આવ્યા છીએ રસોડામાં, આપણે આવ્યા છીએ શિવકથાના રસોડામાં. તો આપણે અત્યારે આખું રસોડું આપણે વિભાગ નિહાળવાના છે. તો ચેનલમાં મિત્રો બના રહેજો. ચેનલમાં મિત્રો નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મિત્રો આપણે આ રસોડું વિઝિટ કરીએ. સરસ મજાના રસોડામાં તમે જોઈ શકો છો ગણપતિ દાદા રાખવામાં આવે છે. ગુરુખ્યા દાદા છે, આદ્ય શક્તિ રાય માતાજીનું મંદિર છે અને દાદાનો ફોટો પણ છે. અને આ કાંક આવી રીતે કાંક રસોડું છે. મિત્રો આપણે આ બાજુ આવીને તમે જોઈ શકો છો સરસ મજાની રોટલી બની રહી છે. તમે નિહાળી શકો છો. અને આ બાજુ તમે જોઈ શકો છો લોટ બાંધીને અત્યારે અને લોટના ઓલા ગોળિયા બનાવવામાં આવી રહ્યા છે. તમે નિહાળી શકો છો. જુઓ તમે, જો આવી રીતે કાંક બનાવી રહ્યા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો રોટલી વણી રહ્યા છે અને આવી રીતે રોટલી બની રહી છે. તમે નિહાળી શકો છો. અને હવે આપણે ધીમે ધીમે આગળની તરફ જઈશું, ત્યાં પણ આપણે નિહાળશું. જુઓ તમે, આ બાજુ તમે જોઈ શકો છો આ બધા સરસ મજાના સ્ટોક ભરવામાં આવ્યા છે. આ બધું શાક છે, ગાંઠિયા છે, પાપડ છે, તેવી રીતે બધે સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અને આ બાજુ આપણે શું છે તે હું તમને બતાવું. આ તમે જોઈ શકો છો આમાં શું છે. આ બધું તમે જોઈ શકો છો કે આમાં સરસ મજાનું ઊંધિયું શાક છે. જો અત્યારે ઊંધિયું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો અને આ બાજુ સરસ મજાની દાળ છે. જો સરસ મજાની દાળ છે. અને આ બાજુ તમે કાચું બકલું તમે જોઈ શકો છો કે રીંગણા છે, બટેકા છે, તેથી બધા અત્યારે કટિંગ કરી દેવામાં આવ્યા છે. જો મિત્રો, આ છે લાડવાનો બુકો બનાવવાનો મુઠિયા છે, તરવામાં આવી રહ્યા છે. અત્યારે તમે નિહાળી શકો છો મિત્રો. અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના રીંગણા અત્યારે તરી રહ્યા છે શાક બનાવવા માટે. અને આ બાજુ તમે જોઈ શકો છો ઘણી બધી અત્યારે બકાલું રાખવામાં આવ્યું છે. મરચાં છે, રીંગણા છે. અને આ બાજુ ઘણી બધી બહેનો અત્યારે બધું બકાલું સુધારી રહી છે. તે તમે નિહાળી શકો છો મિત્રો. આ બધું તમે જોઈ શકો છો. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો લાહા લાડવા બનાવવા માટે તેને ક્રશ કરી દેવામાં આવ્યું છે અને તે ટૂંક જ સમયમાં લાહા લાડવાના વારવાના છે. એમાં આ બધું તમે જોઈ શકો છો લાહા લાડવા માટે તેને મુઠિયા બનાવી રહ્યા છે. અને આખા આવી રીતે રસોડું છે. અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાના બકાલાના સ્ટોક કરી દેવામાં આવ્યો છે ફૂલે ફૂલ. જો આ બધું તમે જોઈ શકો છો બટાકા અને ડુંગળીને ફૂલે ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે. જો આ બટાકા છે અને ડુંગળીને એવું બધી વસ્તુ છે. આ બધું તમે જોઈ શકો છો બધી કાચી વસ્તુ અહીંયા બધી રાખવામાં આવી છે, જેમ કે ચોખા, દાળ એવી બધી ઘણી બધી વસ્તુ રાખવામાં આવી છે. ઘી, ગળ એ બધું ઘણું બધી વસ્તુ અહીંયા રાખવામાં આવી છે. આ છે અનકોઠાર, તમે નિહાળી શકો છો મિત્રો. જો આમાં ખાંડ છે, બધી અલગ અલગ વસ્તુઓ આમાં છે. અને આમાં તમે જોઈ શકો છો ઘીના ડબ્બા ભરી દેવામાં આવ્યા છે. નિહાળી શકો છો મિત્રો તમે.
તો મિત્રો આપણે રસોડામાં આવ્યા છીએ, શિવકથામાં આપણે આવ્યા છીએ અને આપણે રસોડા વિભાગમાં આવ્યા છીએ અને આપણી સાથે છે જ્યાં અહીંનું કેટરિંગ બધું કેટરિંગ સંભાળવાના છે ને તેની પાસે આપણે આવ્યા છીએ અને આપણે એને થોડા ઘણા સવાલ પૂછશું કે અત્યારે શું શું જમવામાં છે ને કેટલા લોકોનું જમવાનું છે તે પર આપણે વાતચીત થોડીક કરશું. તો મિત્ર તમારું નામ શું છે? મારું નામ છે કિશન વઘાસિયા. કિશન વઘાસિયા. તો મિત્ર તમારે અત્યારે કેટલા માણસોનું રસોડું છે? અત્યારે 2500 થી 3000 માણસોની રસોઈ બની રહી છે. એટલે જમવામાં અત્યારે શું શું છે? જમવામાં અત્યારે પ્રસાદમાં ગુંદી ગાંઠિયા છે, શાક, રોટલી, દાળ, ભાત, સંભારો, સલાડથી માંડીને બધું જ છે. અને અત્યારે તમે પહેલું નોરતું છે તો અત્યારે ફરાળ ઉત્તર રાખવામાં આવ્યું છે, તો ફરાળમાં શું શું છે? ફરાળમાં છે ફરાળી ખીચડી, સૂકી ભાજી, ફરાળી ચેવડોથી માંડીને બધું જ આપણે આયોજન રાખેલું છે. ફરાળી વસ્તુ બધી જ છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સરસ મજાનું રસોડું છે. અને તમારા કેટરિંગનું નામ શું છે થોડુંક અમને જણાવશો? અમારું કેટરિંગનું નામ છે રાધિકા ગાર્ડન રેસ્ટોરન્ટ એન્ડ કેટરસ, અમરેલી. તમે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે ધીમે ધીમે આગળની તરફ જાશું અને આપણે રસોડું આપણે નિહાળશું. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બધા બહેનો અત્યારે જમી રહી છે. જો તમે પ્રસાદ, આ કાઉન્ટર નંબર 1 છે એ હું તમને બતાવું. જો આ કાઉન્ટર નંબર 1 છે. એટલે જો તમે શું છે, પાપડ છે, દાળ, ભાત, જો તમે આ બધું સલાડ છે, આ બધું જોઈ શકો છો. ઊંધિયું શાક છે, રોટલી, તમે જોઈ શકો છો ગુંદી ગાંઠિયા. અને અત્યારે બધી બહેનો અત્યારે ધીમે ધીમે બધી પ્રસાદ લઈ રહી છે. જો તમે, અને આ બધું છે બધા ભાઈઓ માટેનું છે, એ આ બધું કાઉન્ટર છે, તમે નિહાળી શકો છો. તો બધા ભાઈઓ પણ પ્રસાદ અત્યારે લઈ રહ્યા છે. જો આ કાઉન્ટર નંબર 2 છે, એ કાઉન્ટર નંબર 1, 3 ને 4 કાઉન્ટર, 4 નંબર કાઉન્ટર રાખવામાં આવ્યા છે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.